આજે વાત કરવી છે રાજકોટ જિલ્લામાં આવેલા સતરંગ ધામની। ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ભક્તોની ભક્તિ વધી ત્યારે સાક્ષાત ભગવાન કૃષ્ણએ ધરતી પર અવતાર લીધો। પિતા અજમલજી અને માતા મેણદેવના ઘરે પુત્ર રત્ન વધાર્યા ત્યારે દ્વારિકાના નાથ પોતે રણુજાના રાય રામદેવ બનીને આવ્યા। કૃષ્ણનો એ જ કરિશ્મા અને એ જ શક્તિ આજે પણ ભક્તોના દુઃખ કાપે છે। કહેવાય છે કે જેનું કોઈ નથી એનો મારો રામદેવ પીર છે। ભલે ગમે તેવું અઘરું કામ હોય, દાદાના શરણે એક જ વાર અરજી મૂકે, એનું કામ રામદેવજી પડવારમાં પૂરું કરે છે। એટલે જ તો હજારો ભક્તો પદયાત્રા કરી દૂધની માનતા રાખે છે અને સતરંગ ધામ દોડી આવે છે। પણ સાહેબ, આ ધામનો સૌથી મોટો પરચો જોવો હોય તો મંદિરની દિવાલ પર નજર કરજો। જે માવતરોને ત્યાં વર્ષોથી પારણું નહોતું બંધાયું, જેમના ખોડા ખાલી હતા, એમને જ્યારે દાદાએ સંતાન આપ્યા ત્યારે એ જ ભક્તોએ પોતાના બાળકના ફોટો અહીં અર્પણ કર્યા છે। અહીંયા રહેલી હજારો છબીઓ ચીખી ચીખીને કહે છે કે દાદા આજે પણ હાજર હાજુર છે। તો આપ પણ આવો, ભક્તિ અને શ્રદ્ધાના સંગમમાં માથું નમાવીએ। જય હો